નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 એક્ટિવિટી 5નો અભ્યાસ કરીશું, જેમાં સ્માઇલ ઇન ધ મિરર પાઠ ભણવાનો છે. સ્માઇલ ઇન ધ મિરર એટલે કે અરીસામાં સ્મિત કરો. સૌપ્રથમ આપણે પાર્ટ 1 જોઈશું. આપણે પાઠનું આદર્શ વાંચન કરીશું અને સાથે તેનો ગુજરાતી અનુવાદ પણ સમજતા જઈશું. શરૂ કરીએ. It was 11th April 2011. It was તેજસ્વીની's 12th birthday. બર્થડે એટલે જન્મદિવસ. Her father તેના પિતા gifted her a beautiful bicycle. સુંદર સાયકલ. It was a unique એટલે અદ્વિતીય bike. Blue in color, a soft seat, a little bell and a rear view mirror. હવે તેજસ્વીનીને તેના ફાધરે જે બાઇક ગિફ્ટ આપ્યું એટલે કે સાયકલ તે કેવી હતી તેનું અહીંયા ટૂંકમાં વર્ણન કરેલ છે. બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. હવે ગુજરાતી અનુવાદ જોઈએ. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. તે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. 11 એપ્રિલ 2011 તેજસ્વીનીની જન્મ તારીખ છે અને આ દિવસે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. તે અદ્વિતીય સાયકલ હતી. અદ્વિતીય એટલે કે અદ્ભુત. રંગે ભૂરી, પોચી સીટ, એક નાની ઘંટડી અને રિયર વ્યૂ મિરર પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. આ તે સાયકલની વિશેષતા છે. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. When એટલે કે જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી, વાવ! તેને ગૌરવની લાગણી થઈ. ફેલ્ટ પ્રાઉડ એટલે કે ગૌરવની લાગણી થવી. She placed her foot on the left pedal and yelled, "Here I go! Woohoo!" તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી, હું આ ચાલી. વૂહુ. She moved faster and faster. Faster and faster એટલે વધારેમાં વધારે ઝડપ. તે વધારે અને વધારે ઝડપથી ચાલી. She went to the river bank. River bank એટલે નદીનો કિનારો. તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. Rough path એટલે ખરબચડો રસ્તો. રાઇડિંગ ધ બાઇસિકલ એટલે કે સાયકલ ચલાવવી. enjoyed એટલે કે આનંદ. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. She was riding at her top speed. Top speed એટલે કે તેજ ગતિ. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a red button near the belt. Bell એટલે ઘંટડી, near એટલે પાસે, notice એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. What was that? She pushed the button. તે શું હતું? તેણે બટન દબાવ્યું. તેજસ્વીનીએ લાલ બટન દબાવ્યું. Lo and behold. જુઓ તો ખરા. તેજસ્વીનીએ લાલ બટન દબાવ્યું અને બોલી, જોઈએ તો ખરા. There came out a big fan on the rear wheel. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating. Vroom vroom. It thrilled Tejaswini. પંખો ફરવા લાગ્યો. vroom vroom.
તેજસ્વીની ઉત્તેજિત થઈ. શી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. ફૂલ સ્ટ્રેન્થ એટલે પૂરી તાકાતથી. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા. એન્ડ વોટ અ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. અને શો ચમત્કાર. The bike's front wheel rose from the ground and then the rear one. Front wheel એટલે કે આગળનું પૈડું. સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું અને પછી પાછલું પૈડું. The bike was flying now. હવે સાયકલ ઉડતી હતી. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. તે ઉત્તેજિત થઈ ગઈ. Now she was flying over the river. હવે તે ઉડતી હતી નદીની ઉપર. She looked down. Oh, is that a kite in the river? It was a boat. તેજસ્વીનીને ઉપરથી રિવર એટલે કે નદીમાં પતંગ હોય એવું લાગ્યું, પણ તે બોટ એટલે કે હોડી હતી. તેણે નીચે જોયું. લુકડ ડાઉન એટલે નીચે જોવું. અરે, શું નદીમાં પતંગ છે? તે હોડી હતી. She turned the handle towards her village. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યું. She saw her school. તેણે તેની શાળા જોઈ. Oh no, there are so many leaves. Many leaves એટલે કે ઘણા પાંદડા. Of trees on the roof. Roof એટલે છત. તેણે તેની શાળા જોઈ. અરે ના, છત ઉપર વૃક્ષોના ઘણા પાંદડા છે. I will clean them tomorrow. Tomorrow એટલે આવતીકાલે. હું આવતીકાલે તે સાફ કરીશ. She thought. તેણે વિચાર્યું. What else could she see from there? ત્યોથી તે બીજું શું જોઈ શકી? વિદ્યાર્થી મિત્રો, તેજસ્વીની ઉડતી ઉડતી હવામાંથી નીચે બીજું શું જોઈ શકી તે માટે આપણે એક એક્ટિવિટી કરવાની છે. તે જોઈએ. ડિસ્કસ ઇન પેર્સ એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો. તેજસ્વીનીને બીજું શું શું દેખાયું હશે? બેની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દા નોંધો. જોઈએ. તેજસ્વીની could see the village temple near the river. તેજસ્વીની નદીની નજીક આવેલ ગામમાં રહેલ મંદિર જોયું હશે. Some boys were playing cricket on the ground. ઘણા છોકરાઓ ક્રિકેટની રમત રમતા જોયા હશે. She could also see the post office and the primary health center. તેણીએ પોસ્ટ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જોયું હશે. She could also see the village market. તેણે ગામનું બજાર જોયું હશે. It was crowded. અને તે ભીડથી ભરેલું હશે. As she turned around, she could see her own house. આવી જ રીતે તે ચારે બાજુ ફરી તે પોતાના ઘરને જોયું હશે અને પોતાના ઘરે આવી હશે. આપણે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 નો અભ્યાસ કરીશું. Now she was over the farms and fields. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. Green fields. She was enjoying the beautiful view. And then she noticed a flock of birds on her way. Flock of birds એટલે કે પક્ષીઓનું ટોળું. લીલા ખેતરો. તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી અને પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું. She
applied the brakes, the fan stopped, and the bike started coming down. તેણે બ્રેક લગાવી, પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની closed her eyes and held the handle tightly. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. But within seconds, ધડામ! She cried out, "Oh ma!" પરંતુ થોડી જ સેકન્ડમાં ધડામ અવાજ, તે બૂમ પાડી ઉઠી, "ઓ માં!" She opened her eyes. "Oh my God, it was a dream." તેણે તેની આંખો ખોલી. હે ભગવાન, એ સ્વપ્ન હતું. She got up, washed her face and looked into the mirror. તે ઉઠી, તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. It was a dream this time, but it will not be a dream forever. હમણાં તે એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં. She promised herself, "I will make a bike like this and fly over my village." તેણે પોતાની જાતને વચન આપ્યું, હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. She smiled at herself in the mirror. તે અરીસામાં જોઈને હસી. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 5નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. બાળકો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.